નમસ્કાર. દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિની તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે અને બીજું ઘણું બધું. ચાલો જોઈએ શું કહે છે તમારા સ્ટાર્સ. મેષ રાશિના જાતકો આજે રવિવાર હોવાને કારણે આરામના મૂડમાં રહેશે. મિત્રો સાથેની મુલાકાતથી મન પ્રસન્ન રહેશે. વેપારી વર્ગ માટે આજે ઉઘરાણીના નાણાં પરત મળવાની શક્યતા છે. નવી યોજનાઓ પર વિચાર કરી શકો છો. પરિવાર સાથે પિકનિક કે બહાર જમવા જવાનો પ્લાન બની શકે છે. વૃષભ રાશિના જાતકો આજે ઘરની સજાવટ અથવા લાંબા સમયથી અટકેલા ઘરના કામોમાં વ્યસ્ત રહેશે. માનસિક સુખ મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે. ખર્ચ પર થોડો કાપ મૂકવો જરૂરી છે. જીવનસાથી સાથે ગહન ચર્ચા થઈ શકે છે, જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. ભાઈ બહેનોનો સાથ મળશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વાણીમાં મધુરતા રાખવી, નહીતર નજીકના મિત્રો સાથે ખટપટ થઈ શકે છે. નોકરી કરતા લોકોએ આવતીકાલના કામનું આયોજન આજે જ કરી લેવું જોઈએ. આર્થિક રીતે દિવસ સામાન્ય છે. પ્રેમ સંબંધોમાં નાની નાની વાતોને મહત્વ ન આપવું. સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડું ભાવનાત્મક સંતુલન બગાડશે. આજે તમે લાગણીમાં વહી જઈને કોઈ મોટો નિર્ણય ન લેવો. સામાજિક કાર્યોમાં રુચિ વધશે. શેરબજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું. બચત પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘરના વડીલો સાથે સમય પસાર કરવાથી નવી શીખ મળશે. સિંહ રાશિના જાતકો પર આજે રવિવારના દિવસે ગ્રહોના રાજા સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે. તમારો પ્રભાવ વધશે અને જૂની સમસ્યાઓનો અંત આવશે. રાજકારણ અને પ્રશાસન સાથે જોડાયેલા લોકો માટે સફળતાનો દિવસ છે. આર્થિક લાભના મજબૂત યોગ છે. જીવનસાથીના નામે કરેલું રોકાણ ફળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની સૂઝબૂઝથી આસપાસની પરિસ્થિતિમાંથી બહાર આવવું પડશે. ઘરે કોઈ મહેમાનનું આગમન થશે અને એને કારણે તમારા ખર્ચમાં વધારો થશે. આજે તમે ખૂબ જ વ્યવહારુ રહેશો. કોઈ અજાણી વ્યક્તિની મદદ કરવાથી આત્મસંતોષ મળશે. ઓનલાઈન બિઝનેસ કરતા લોકો માટે સારો નફો થવાની સંભાવના છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને ગંભીરતાથી કોઈ પણ કામમાં આગળ વધવાનો રહેશે. કલા અને સંગીત ક્ષેત્રના લોકો માટે આજનો દિવસ સર્જનાત્મક રહેશે. નવી ઓળખાણ ભવિષ્યમાં કામ આવશે. મોજ શોખ પાછળ ખર્ચ થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા આવવાની રાહ જોવી પડશે. લવ લાઈફમાં નવો વળાંક આવશે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજે તમારે તમારા ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું પડશે, નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડશે. તમારી યોજનાઓ કોઈ કહેવી નહીં. ધૈર્યથી કામ લેવું. જમીન મકાનના સોદામાં લાભ થઈ શકે છે. નોકરીમાં ટાર્ગેટ પૂરા કરવામાં મુશ્કેલી પડી શકે છે. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેવાનો છે. ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ જાગશે. વિદેશથી કોઈ ઓફર અથવા લાભ મળવાના યોગ છે. આર્થિક રોકાણ માટે દિવસ અનુકૂળ છે. પિતા સાથેના સંબંધો સુધરશે. કોઈ ધાર્મિક વિધિમાં ભાગ લેવાનો અવસર મળશે. મકર રાશિના જાતકોએ આજે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી રાખવું પડશે. આજે તમારે કામ અને આરામ વચ્ચે સંતુલન રાખવાની જરૂર છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. વ્યવસાયમાં નવી ટેકનોલોજીનો ઉપયોગનો ફાયદો કરાવશે. બેન્કિંગ કામકાજમાં સાવધાની રાખવી. ઘરના વાતાવરણમાં થોડી ગંભીરતા રહી શકે છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજ સેવાના કામ કરીને નામ કમાવાનો રહેશે. આજે તમારા મિત્ર વર્તુળમાં વધારો થશે. જરૂરિયાતમંદોને મદદ કરવાથી માન સન્માનમાં વધારો થશે. જૂના રોકાણમાંથી સારો નફો મળી શકે છે. અચાનક મુસાફરીના યોગ બની રહ્યા છે. પાર્ટનર સાથે મતભેદ દૂર થશે. મીન રાશિના જાતકો માટે રવિવારનો દિવસ સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમારી કલ્પના શક્તિમાં વૃદ્ધિ થશે. લેખકો અને કલાકારો માટે આજનો દિવસ સર્વોત્તમ છે. અટકેલા કામો ગતિ પકડશે. સરકારી કામોમાં સફળતા મળશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. ઘરમાં કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે.